આગળ વાત કરીશું એક મહત્વની અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ તો ઓપરેશન સિંદૂર બાદ સુરક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું ત્યારબાદ સુરક્ષાને લઈને મોટા અપડેટ। રાજકોટ એરપોર્ટ 3 દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। 3 દિવસ રાજકોટ એરપોર્ટ બંધ રહેશે। સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય। 3 દિવસ સુધી રાજકોટ એરપોર્ટને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે અને સુરક્ષા ચુસ્ત દુરસ્ત કરી દેવામાં આવી છે। આ તરફ પાટણ હોય કે અલગ-અલગ શહેરો હોય, અલગ-અલગ વિસ્તારો હોય કે જ્યાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત દુરસ્ત કરવામાં આવી છે અને રાજકોટનું એરપોર્ટ પણ 3 દિવસ માટે બંધ રહેશે। રાજકોટમાં પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થઈ શકે। એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા જડબે સલાહ ગોઠવી દેવામાં આવી છે અને આ સાથે મુસાફરોને પણ આ અંગેની માહિતી આપી દેવામાં આવી છે। કોઈ પણ અગવડતા ન પડે તે માટે પણ તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। રાજકોટ એરપોર્ટ 3 દિવસ માટે બંધ રહેશે તેવી માહિતી હાલ તો સામે આવી રહી છે। ઓપરેશન સિંદૂર બાદ એક મોટા સમાચાર છે। રાજકોટ એરપોર્ટને 3 દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। અલગ-અલગ ફ્લાઇટ બંધ રહેશે। અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટને પણ બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ એક અપડેટ સવારથી જ સામે આવી રહી છે। સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે અને તેને લઈને રાજકોટ એરપોર્ટને 3 દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। આ સાથે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। રાજકોટના અલગ-અલગ જે સંવેદનશીલ વિસ્તારો હોય અને સંવેદનશીલ બિલ્ડિંગ હોય ત્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો રાજકોટ એરપોર્ટને 3 દિવસ બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। આ તરફ પાટણમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત ગોઠવી દેવામાં આવી। પાટણ બોર્ડર પર સુરક્ષાનું ચુસ્ત દુરસ્ત કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર બાદ આ ગતિવિધિઓ તેજ જોવા મળી રહી છે। એક તરફ બેઠકોનો ધમધમાટ છે, આ તરફ સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ ગોઠવીને તમામ સિંદૂર ઓપરેશન અંગેની માહિતી આપવામાં આવી છે। તમામ આતંકી ઠેકાણો છે કે ત્યાં મિસાઇલ ચલાવીને તેને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે। આ તરફ તમામ જે બોર્ડર હોય કે જે પાકિસ્તાનથી અડતી હોય ત્યાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત દુરસ્ત કરી દેવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટ એરપોર્ટ 3 દિવસ બંધ રહેશે, શું અપડેટ? આપને જણાવી દઉં કે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ હવે ઓપરેશન સિંદૂર છે તેની શરૂઆત કરી નાખવામાં આવી છે। ગત રાત્રે જે આ ઓપરેશન છે તેની શરૂઆત કરવામાં આવી છે અને તેને લઈને પાકિસ્તાનમાં પણ ક્યાંક ને ક્યાંક હડકંપ મચી ગયો છે। સુરક્ષા વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો રાજકોટ હીરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને તેના કારણે જે સિવિલિયનો માટે જે એરપોર્ટ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। જે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે આ જાહેરાત છે તે કરવામાં આવી છે। 3 દિવસ અને 24 કલાક માટે માત્ર ને માત્ર જે મિલિટરી માટે આ જે સેવા છે તે શરૂ કરવામાં આવશે। તમામ જે 3 દિવસ અને 24 કલાક માટે મિલિટરીના જે એરપોર્ટ છે તે સોંપવામાં આવ્યું છે। તમામ જે ફ્લાઇટ છે માત્ર ને માત્ર આર્મીની ત્યાં ઉતરશે। બીજી તરફ જો વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતની તો ગુજરાતનો જે દરિયા કિનારાની વાત કરવામાં આવે તો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે અને તેમાં પણ વધારે પડતો સૌરાષ્ટ્રનો ભાગ આવે છે, એટલે ચોક્કસપણે તેમાં પણ જે સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે। નેવી સહિતના જે આર્મીના જવાનો છે તેને તમામ જે બોર્ડર જ્યાં મળતી હોય, દરિયા કિનારો હોય ત્યાં ગોઠવી દેવામાં આવે છે। જી, આવા લકી જોડવા માટે અને માહિતી આપવા માટે। રાજકોટનું એરપોર્ટ 3 દિવસ માટે બંધ અને આ એરપોર્ટ પર માત્ર આર્મીની ફ્લાઇટનું ઉતરશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। દરિયા કિનારા હોય ત્યાં પણ સુરક્ષા તેજ કરી દેવામાં આવી છે। નેવી સહિતના આર્મી જવાનોને એલર્ટ રહેવાના આદેશ એટલે કે ત્યાં પણ સુરક્ષા તેજ કરી દેવામાં આવી છે। નાગરિકોને પણ અલગ-અલગ સૂચનો કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ અફવા ન ફેલાવવા અંગેની નાગરિકોને સૂચના આપી દેવામાં આવી છે। રાજકોટમાં એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા તેજ કરી દેવામાં આવી છે અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એવા વિસ્તારો હોય કે જે બોર્ડરને અડતા વિસ્તારો હોય ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। રાજકોટનું એરપોર્ટ 3 દિવસ માટે સામાન્ય જનતા માટે બંધ રહેશે।